આપણી વાત એક વખત થતી હતી કે ઇન્વેસ્ટમેન્ટ જેમ બને ને એમ તાત્કાલિક ઇન્વેસ્ટર નથી લાવવા. રીઝન શું છે? આ શા માટે? કારણ કે લોકો છે ને ઇન જનરલી વિચારતા હોય કે ઝડપથી કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટર લઈ આવીએ, 5 કરોડનો ઇન્વેસ્ટર લઈ આવીએ, 2-5% કે 10% આપણે એમને ઇક્વિટી સ્ટેક આપી દઈએ. રાઈટ. તમે હજુ પણ આટલા આ કક્ષાએ પહોંચ્યા પછી પણ હજી એ રીતે રાખો છો કે જ્યાં સુધી આપણી પાસે ઓનરશિપ રહીને એ વધારે સારું છે. સાયકોલોજી અને એની ઇફેક્ટ શું આવી શકે એ બધું સમજવું. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. હવે વાત કરીએ ને તો ઇન્વેસ્ટર લાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હા ઇન્વેસ્ટર આવે ને તો ઘણા બધા રિસ્ટ્રિક્શન અમુક વસ્તુના આવતા હોય. અમુક ડિસિઝનમાં અમુક પ્રોબ્લેમ, મતલબ કે અમુક વખત ડિસિઝન લીધું ને આપણું જો ખોટું પડે છે તો બી એને બી બેર કરવાની કેપેસિટી જોઈએ. અત્યારની આ હાલત કેવી છે, ગુજરાતી માઇન્ડસેટ કે ભાઈ આપણું છે અને કદાચ ભૂલ કરી તો કોઈ વાંધો નથી, બેર કરી લઈશું. પણ ત્યારે તમારા A to Z એકાઉન્ટ્સમાં A to Z એન્ટ્રી જોવા માટે તમારી ઉપર કોઈ બેઠું છે. જ્યારે તમે એઝ અ ઓનર કામ કરી રહ્યા છો, બરાબર, અને પછી તમારી ઓનરશિપ જાય એટલે થોડું કહેવાય ને માઠું લાગે. એક્ઝેક્ટલી. કારણ કે ઇન્વેસ્ટરને તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા આવે છે બિકોઝ એના પૈસા એને 5x 10x કરવા છે. અને ઇઝીલી અત્યારે અમને જે વિઝન દેખાય છે એ પ્રમાણે ઇઝીલી થઈ શકે એમ છે. કોઈ ઇન્વેસ્ટર અત્યારે આવે કહુંબોમાં તો એ આઈ થિંક 2 વર્ષની અંદર એના પૈસા ડબલ કરી અને આરામથી એક્ઝિટ બી થઈ શકે. પણ અત્યારે અમે સ્ટીલ એવા પ્લાનિંગમાં છીએ, ઓલરેડી આપણી પાસે પ્રોપર સિસ્ટમમાં જઈ રહ્યા છે. તો એક વખત 5 કન્ટ્રીની અંદર આપણે એક્સપાન્ડ થઈ જઈએ અને સારી રીતે બીજા કન્ટ્રી, બહારના કન્ટ્રીમાં સક્સેસ થઈ જાય ને તો આપણી વેલ્યુએશન એટલી પ્લસ થવાની, અને સારી વેલ્યુએશન જ્યારે ઇન્વેસ્ટરને એડ કરીએ તો એના બી બેનિફિટ અલગ છે. અને બધી ચેલેન્જીસ આપણે કહી શકીએ કે ભાઈ લોકલ એઝ વેલ એઝ આઉટ ઓફ સિટી, એઝ વેલ એઝ આઉટ ઓફ સ્ટેટ અને આઉટ ઓફ કન્ટ્રી અમે બધી વસ્તુમાં કમ્પ્લીટ કરી દીધેલ છે, તો એને ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના આવે. એક્ઝેક્ટલી. વન લાસ્ટ ક્વેશ્ચન લઈએ પછી આપણે પોડકાસ્ટની એન્ડ તરફ લઈ જઈએ. ઓકે. એક સાયકોલોજી મારે તમારી આમાં સમજવી છે. ગયા વર્ષે કદાચ આપણી જ્યારે ફિઝિકલી મળ્યા ત્યારે એક વાત થઈ હતી કે ભાઈ કુદરતી કહુંબો એ મારી બ્રાન્ડ નથી, એને હું ગમે ત્યારે વેચી પણ શકું છું. રાઈટ. તો મારે આ સાયકોલોજી સમજવી છે. મને એમાં એ સમય મારા માટે નવું હતું કે ભાઈ આવડી મોટી બ્રાન્ડ બનાવતો પછી કેમ એટલી બધી મહેનત કરવાની, આ સમજવું છે. જો બ્રાન્ડમાં છે ને 2 વસ્તુ, બ્રાન્ડ વેલ્યુને તમે 2 રીતે એન્કેશ કરી શકો. આઈધર તમે તમારો જે કન્ઝ્યુમર અથવા તો જે કસ્ટમર છે એને તમે કઈ નવી વસ્તુ એડ ઓન કરી અને તમારા પ્લસ કરી શકો, ઓર આઈધર તમે સેલ કરી શકો. એક્ઝેક્ટલી. વેલ્યુએશન પ્રમાણે. એટલે અમે પહેલેથી સાયકોલોજી એવી રાખી હતી, બ્રાન્ડ બનાવી છે. બ્રાન્ડ બનાવ્યા પછી શું, અત્યારની જનરેશન આપણને ખબર છે ફાસ્ટ યુગ છે. અમારી કઈ આગળની પેઢી તો એવી છે ને કે ત્યાં હા, લાઈક ઘણી વખત તમે ઘણા બધી બ્રાન્ડને એવું સાંભળ્યું બી હશે કે મેં ફાધરનું, મતલબ ફર્સ્ટ જનરેશને બિઝનેસ ચાલુ કર્યો, સેકન્ડ જનરેશનને એમાં ઇન્ટરેસ્ટ જ નથી. એની કરતાં બેટર છે કે અમે પહેલેથી એવા પ્લાનમાં છીએ કે ભાઈ આપણે બ્રાન્ડ બિલ્ડિંગ થઈ જાય ને આપણને જે દિવસે સેટિસ્ફેક્શન મળે કે નહીં ઓકે હવે આપણે હા એમ એ દિવસે આપણે સેલ આઉટ કરી દઈશું અને સારા રેટ, મતલબ જ્યારે એની વેલ્યુએશન વધારે છે ત્યારે જ કરીશું. એક્ઝેક્ટલી. હા, પછી એને આપણે કોઈ બી એ રીતના ઇન્વેસ્ટ કરીએ કે જ્યારે આપણે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું હોય. એક્ઝેક્ટલી. પણ કહેવાય ને કે એક ધંધાર્થી માટે પોતે જ્યારે બ્રાન્ડ બિલ્ડ કરતો હોય એટલે નાના છોકરાને મોટો કરતો હોય કે જીવ રેડી દીધો હોય, એટલે એક અટેચમેન્ટ અને ડિટેચમેન્ટની વાત આવે. રાઈટ. તો અટેચમેન્ટ તો હોય જ ડેફિનેટલી, બરાબર, બટ એ સમયે ડિટેચમેન્ટ લેવાનું થાય તો શું જો એટેચમેન્ટની વાત કરીએ તો મેં તમને કીધું કે લોગો ચેન્જ કરવામાં 2 મહિના નીકળ્યા હતા. એક્ઝેક્ટલી. એટલે એટલું એટેચમેન્ટ હોય. પણ ડિટેચમેન્ટ એટલે પહેલેથી માઇન્ડસેટ એટલે થોડો ક્લિયર રાખ્યો છે. હા, તકલીફ તો થવાની 100%. આપણે માણસ છીએ એટલે ફિલિંગ્સ તો હોવાની જ છે, એટલે આપણને તકલીફ તો થવાની જ છે. પણ આ વસ્તુ માઇન્ડસેટમાં ક્લિયર એટલે રાખેલ છે કે પછી જો આગળ મેનેજ ના થાય ને તો ઓલા જેવું છે કે તમારા છોકરાને તમે પડતો જોવો તો એ બી એનાથી વધારે દુઃખદાયી કાંઈ ના હોય. એની કરતા બેટર છે
કે જ્યારે એને કોઈ સારી રીતે મેન્ટેન કરે અથવા તો કોઈ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે તો એવી કોઈ વસ્તુ જોડે જોડાઈ જાય, લાઈક આઈટીસી છે, હિમાલય છે, આ બધી બ્રાન્ડ કેવી છે કે એની તમે ખાલી બ્રાન્ડનો પોર્ટફોલિયો જોવો ને એને બહુ બધી નાની નાની બ્રાન્ડને ટેક ઓવર કરી છે અને મેનેજ કરી અને એ બહુ સારી રીતે મેનેજ કરી શકે, મલ્ટીનેશનલ છે. એવી રીતે સેમ આ લાઈનની અંદર કોઈ છે ફૂડ બિઝનેસમાં અને કોઈ સારી બ્રાન્ડ એવું કરે કે હું એકવાર કરી લઉં છું તો આપણને એ બી પ્રાઉડ થાય કે અચ્છા કદાચ મેં અહીંથી મારું બાળક છે અથવા તો મારી બ્રાન્ડ છે મેં છોડી છે તો એ સામે આસમાન પર છે જઈ શકે. અને કદાચ આપણે ભલે આપણી બ્રાન્ડની અંદર નથી પણ આપણે આપણી બ્રાન્ડને ઉપર જતા પણ જોઈ શકીએ છીએ કે ભાઈ ચલો આપણું ગઢ પણ આવી ગયું છે ત્યારે ડેફિનેટલી 100% કે ભાઈ ચલો હવે જે જિંદગીમાં કરવાનું હતું કેવું ને કે ગેમ રમવાની હતી એ રમી લીધી આપણે અને જેટલા પણ સાહસ કરવા હતા સાહસના કિસ્સાઓ વાંચ્યા હતા એને એપ્લાય કર્યા એટલીસ્ટ એટલે એનું એક સેટિસ્ફેક્શન. અને એ બ્રાન્ડનું નામ ક્યારે બી આવશે તો આપણું નામ તો ઓટોમેટિક ત્યાં આવવાનું છે. ફાઉન્ડર હતો, શરૂઆત અહીંથી થઈ હતી એમ. એટલે આપણે વ્યક્તિ અમર ના હોય શકે પણ આપણું નામ અમર બની શકે. ધેટ ઇઝ યોર બિઝનેસ, રાઈટ? વન લાસ્ટ એડવાઇસ ટુ ધ યંગ એન્ટરપ્રિનર કે જે ફૂડ બિઝનેસની અંદર છે અને ફ્રેન્ચાઇઝ બનાવવાનું વિચારી રહ્યા છે અને એ જ મને ખ્યાલ છે કે એ લોકો જ આ છેલ્લે સુધી પોડકાસ્ટ જોતા હશે, બીકોઝ 1.5 કલાક જેટલો પોડકાસ્ટ થશે તો એ લોકો છેલ્લે સુધી જોતા હશે. તો એમના માટે શું એડવાઇસીસ છે? જે ફૂડ બિઝનેસની અંદર છે અથવા તો બિઝનેસમાં આવવા માંગે છે તેમના માટે સૌથી મોટી મેઇન વસ્તુ એ છે કે પહેલા તમારી પ્રોડક્ટમાં દમ હોવો જોઈએ. જે અમને અત્યાર સુધીમાં અમે બ્રાન્ડિંગ એજન્સી જેટલા જોડે કામ કરીએ છીએ એ લોકો પ્રોડક્ટ સિલેક્ટ કઈ કરે ખબર છે? જ્યારે તમારી પ્રોડક્ટમાં દમ હોય ને તો તમને કોઈ બીટ નહીં કરી શકે. એક્ઝેક્ટલી. બાકીનું મેનેજમેન્ટ માટે તમને કન્સલ્ટન્ટ મળશે, અમારી જેવા ફ્રીમાં એડવાઇસ આપવા વાળા મળશે, જ્યાં બી જેને જેવી જરૂરિયાત હશે અમે બી ક્યાંકથી એડવાઇસ લઈએ છીએ તો બધા આપવા વાળા મળશે તમને, ક્યાં જ્યાં બી અટવાશો ત્યાં ગાઈડ કરવા વાળા મળશે. પણ તમારી પ્રોડક્ટમાં દમ હોવો જોઈએ અને પ્રોડક્ટ એવી સિલેક્ટ કરવાની કે જેનાથી મેં કીધું ને કે અમે અત્યારે ઇન્ટરનેશનલ જઈએ છીએ તો અમને તકલીફ નથી પડતી એમ. એક્ઝેક્ટલી. એ અમને ભગવાનની કૃપાથી સિલેક્ટ થયેલ છે, અમે કરેલ નથી. પણ આ મારી એડવાઇસ છે કે તમે જ્યારે સિલેક્ટ કરો ત્યારે એવી વસ્તુ સિલેક્ટ કરો કે ક્યારે તમને તકલીફ ના પડે. એનો કન્ઝ્યુમર મોટો જ હોવો જોઈએ. આ કન્ઝ્યુમર અને બીજું થોડુંક મારો દિલથી એટેચમેન્ટ એવું છે કે તમે એવી પ્રોડક્ટ ના ખવડાવશો લોકોને અથવા ખાણીપીણીમાં આવો છો તો એવી ના ખવડાવશો કે જેનાથી આજ નહીં તો ભવિષ્યમાં એમની હેલ્થને તકલીફ થાય. એક્ઝેક્ટલી. જો હેલ્થને રિલેટ કરતી અને સારી પ્રોડક્ટ તમે માર્કેટમાં મૂકી શકો તો વેલ એન્ડ બેસ્ટ છે. અને એનાથી કહેવાય ને કે તમે સમાજને કંઈક સારું આપી રહ્યા છો. અમે પહેલેથી ગોલ છે કે હેલ્ધી વિથ ટેસ્ટી. ટેસ્ટી હોવો જોઈએ અને હેલ્ધી હોવું જોઈએ. એક્ઝેક્ટલી. અને અત્યારના નહીં તમને ખબર છે બહારની ખાણીપીણીમાં તમે માયોનીઝ ને બધા સોસીસ ખાઓ અને એની તમને અસર અને એની અસર તમને ખબર છે ભવિષ્યમાં શું આવવાની છે. તો એની કરતા બેટર છે કે તમે સારી વસ્તુ આપો. એટલે ક્વોલિટી વાળી વસ્તુ ફૂડની અંદર હશે તો લોકો ઇન્ડિયા અને ગુજરાત આપણી પાસે એટલી પ્રોડક્ટ છે કે જેનું કોઈ માપ નથી કે જે બહુ હેલ્ધી હોય, બહુ સારી હોય, દેશી પ્રોડક્ટ હોય તમે લોકો ખાય છે. અને કદાચ જૂનું ફૂડ પણ હવે આવી રહ્યું છે કે ભાઈ પેલા જેવું છે મેરેજમાં પેલા જતા હતા આપણે અને પેલા કેવું હતું 2 મીઠાઈ હોય ને બધી વસ્તુ નવી અલગ આગળ 5-7 સ્ટાર્ટર હોય. પણ હવે કેવું થઈ ગયું એક કાઉન્ટર સાઈડમાં ઓળો રોટલો અને તમને સૌથી વધારે ભીડ ત્યાં જોવા મળે. રીઝન કે ભાઈ તમને ખબર છે સારું શું છે અને ટેસ્ટ એનો સારામાં સારો જ હતો.